Now let's start third lesson in Beehive, the little girl. Now this is the story about a little girl. He always remained afraid of his father. કે એક નાની છોકરી છે, હંમેશા એના પપ્પાથી એને ડર લાગતો હોય છે અને ફાઇનલી એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એ એના પપ્પાના ડરમાંથી કેવી રીતે બહાર નીકળે છે. દેટ ઇઝ ઓલ અબાઉટ ધ સ્ટોરી ઓફ લિટલ ગર્લ. To the little girl, he मतलब her father. To the little girl, એટલે કે little girl માટે he was, એટલે કે એના father was a figure to be feared and avoided. એટલે કે એની father છે એક ફિગર છે, મતલબ એક એવા પર્સન છે કે જે એની માટે ફિયર્ડ પર્સન છે, કે જે હંમેશા લિટલ ગર્લને એની ડર લાગે છે. વોઝ ઓલવેઝ ફિયર્ડ એન્ડ અવોઇડેડ. એવરી મોર્નિંગ before going to work, he came into her room and gave her a casual kiss. એટલે કે પપ્પા ઓફિસ છે એના પહેલાં એના રૂમમાં આવે and give her a casual kiss, to which she responded with goodbye father. ખાલી એના આન્સરમાં એવું કે goodbye father, respond યાની in answer, in response. And oh, there was a glad sense of relief. ગ્લેડ મતલબ હેપીનેસ. એને જેવા એના પપ્પા જાય એટલે એને ગ્લેડ સેન્સ ઓફ રિલીફ મતલબ એને અંદરથી એવી રિલીફ ફીલ થાય. વેન શી હર્ડ ધ નોઇઝ ઓફ કેરેજ ગ્રોઈંગ ફેન્ટર એન્ડ ફેન્ટર. એટલે કે એના કેરેજ મતલબ એના પપ્પાનું જે પણ વેહિકલ છે એનો જે નોઇઝ છે એ ફેન્ટર એન્ડ ફેન્ટર એટલે એકદમ ડીમ એન્ડ ડીમ થતો જાય. ત્યારે શી ફેલ્ટ રિલીફ, ધ સેન્સ ઓફ રિલીફ. એને સારું ફીલ થાય, હાશ ફીલ થાય, હાશ પપ્પા ગયા એમ. ડાઉન ધ લોંગ રોડ. ઇન ધ ઇવનિંગ વેન હી કેમ હોમ શી સ્ટૂડ નિયર ધ સ્ટેરકેસ. એટલે કે એમનો બંગલો છે એમાં જે સ્ટેરકેસ છે એની બાજુમાં જ ઊભી રહે. એન્ડ હિયર્ડ, એટલે સ્ટેરકેસ એટલે ઘરની બહાર, મતલબ એક રૂમ, બીજો જે ડ્રોઈંગ રૂમ છે એનાથી બહુ દૂર હોય આ સ્ટેરકેસ. She heard his loud voice in the hall. Bring my tea into the drawing room. સાંજે ઓફિસથી આવે એટલે ઓર્ડર કરે જોર જોરથી, મારી ચા અહીંયા ડ્રોઈંગ રૂમમાં લઈ આવો. Hasn't the paper come yet? અહીંયા હજી સુધી પેપર કેમ નથી આવ્યું? મધર, મમ્મી શું કરે એના આન્સરમાં? મધર ગો એન્ડ સી ઇફ ધ પેપર્સ આઉટ ધેર, કે બહાર પડ્યું છે કે નહીં એને લાવીને આપે. એન્ડ બ્રિંગ માય સ્લીપર્સ, મારા ચપ્પલ લાવો, યાની ઘરે આવીને એના પપ્પા ઓર્ડર્સ કરતા હોય. કેઝિયા, મધર વુડ કોલ હર, મતલબ જે લિટલ ગર્લ છે એનું નામ કેઝિયા છે. એના મમ્મી એની એ જે લિટલ ગર્લ છે એને બોલાવે, આવો બેટા અંદર તો આવ, પપ્પા આવ્યા છે ઘરે. ઇફ યુ આર અ ગુડ ગર્લ યુ કેન કમ ડાઉન એન્ડ ટેક ઓફ ફાધર્સ બૂટ. એટલે કે જો તું ગુડ ગર્લ હોય ને તો અહીંયા આવ ને પપ્પા પાસે, ને એમના શૂઝ કાઢી લે, એમના બૂટ્સ કાઢી દે. Slowly the girl would slip down the stairs. એટલે કે સ્ટેર્સને ઉતરીને, જે સ્ટેર્સ છે એ નીચે ઉતરીને આવે. more slowly till across the hall. અને એનાથી પણ સ્લો થઈ જાય જ્યારે હોલમાં એન્ટર થાય. and push open the drawing room door. અને ડ્રોઈંગ રૂમનો દરવાજો ખોલે. by that time he had his spectacles ઓન, એટલે કે ઓન એટલે પહેરી લીધા. એટલા ટાઈમમાં તો એના પપ્પાએ સ્પેક્ટિકલ્સ એટલે ચશ્મા બી પહેરી લીધા હોય. અને જેવી એન્ટર થાય ડ્રોઈંગ રૂમની અંદર, હી લુક્ડ એટ હર ઓવર ઇન અ વે દેટ વોઝ ટેરિફાઈંગ ટુ અ લિટલ ગર્લ. એટલે ચશ્મા પહેરીને એ ચશ્માના ઉપરથી એની સામે એવી રીતે જોવે દેટ ઇટ વોઝ ટેરિફાઈંગ, યાની ફ્રાઇટનિંગ ફોર હર. વેલ કેઝિયા, હરી અપ એન્ડ પુલ ઓફ ધ બૂટ્સ. અરે ભાઈ કેઝિયા તો જલ્દી કર ભાઈ, આ મારા શૂઝ કાઢી લે, બૂટ કાઢી દે. એન્ડ ટેક ધેમ આઉટસાઇડ, અને બહાર મૂકી આવો. હેવ યુ બીન અ ગુડ ગર્લ ટુડે? હેવ યુ બીન અ ગુડ ગર્લ ટુડે? આજે તો તું ગુડ ગર્લ બની ગઈ ને કંઈ, એવું કહે છે. આઈ ડોન્ટ નો ફાધર, યાની શી ઇઝ ફ્રાઇટન ઓફ હિઝ ફાધર દેટ હી કેન નોટ અટર ધ વર્ડ્સ કમ્પ્લીટલી. તો એના ફાધર છે એને ઇમિટેટ કરે છે, એની કોપી કરે છે, એને કહે છે યુ ડોન્ટ નો. ઇફ યુ શટર મતલબ વેન સમવન પર્સન સ્પીક not thoroughly with breaking the words, it is a shutter.
આખો વર્ડ ના બોલે પણ વર્ડને બ્રેક કરીને બોલે, ધીમે ધીમે બોલે, એને શટર કહેવાય, હકલાવું, હે ને. ઇફ યુ શટર લાઈક દેટ, મધર વિલ હેવ ટુ ટેક યુ ટુ ધ ડોક્ટર. જો તું આવી રીતે હકલાઈશ, મતલબ આખા વર્ડ નહીં બોલી શકે, તો મમ્મી તને ડૉક્ટર પાસે લઈ જશે. એકચ્યુઅલી શી નેવર શટર વિથ અધર પીપલ, હેડ ક્વાઇટ ગિવન ઇટ અપ. હા, એનું શટર થવાનું છે ને, બીજા લોકો સાથે શટર થવાનું, એટલે કે રોકીને બોલવાનું. ઇટ ઇઝ નેવર શટર, હેડ ક્વાઇટ ગિવન અપ. એણે તો બહુ ટાઈમ પહેલાંથી શટર થવાનું છોડી દીધું છે. બટ ઓનલી વિથ ફાધર, because then it was trying so hard to say the word properly. ખાલી શટર હવે કોની સાથે થાય છે? only with his father, because then she was trying so hard to say the word properly, because in front of the father she was so frightened and she cannot speak any word in front of his father, so start shuddering in front of his father. What's the matter? What are you looking so wretch about? Wretch matlab unhappy. Wretch means unhappy. Wretch means unhappy. What's the matter? શું થયું? કેમ તું આટલી અનહેપી દેખાય છે? મધર, આઈ વિશ, એની મમ્મીને કહે છે, આઈ વિશ યુ ટોટ ધીસ ચાઇલ્ડ નોટ ટુ અપિયર ઓન ધ બ્રિંક ઓફ સુસાઇડ. એટલે એના પપ્પા એની મમ્મીને કહે છે કે ભાઈ આ છોકરીને જરાક શીખવાડ કે એ સુસાઇડ કરવાના બ્રિંક એટલે બોર્ડર ઉપર છે, જાણે કોઈ સુસાઇડ કરવાનો હોય ને એને કેટલું ટેન્શન હોય, અનહેપી હોય, એવી રીતે ઓલવેઝ અનહેપી લાગે છે. ઇઝ જસ્ટ અ બ્રિંક ઓફ સુસાઇડ, યાની જસ્ટ રેડી ટુ બી સુસાઇડ, દેટ મચ કાઇન્ડ ઓફ બ્રિંક ઓફ સુસાઇડ. મતલબ એ લેવલ ઓફ સેડનેસ બતાવે છે. જે માણસ છે બ્રિંક ઓફ સુસાઇડ એટલે સુસાઇડ કરવાની બિલકુલ તૈયારીમાં છે, ત્યારે એ કેટલું બધું સેડ હોય. તો આ એવું કહે છે કે શી અપિયર્સ ઓન ધ બ્રિંક ઓફ સુસાઇડ, યાની શી લુક સો અનહેપી. હિયર કેઝિયા, કેરી માય ટી કપ બેક ટુ ધ ટેબલ કેરફુલી. હિયર કેઝિયા, જો ભાઈ કેઝિયા અહીંયા આ મારો ટી કપ છે, બહાર ટેબલ પર કેરફુલી મૂકી દે. હી વોઝ સો બિગ, એટલે એના પપ્પાના બોડીની વાત છે. His hands and his neck, especially his mouth when he yawned. જ્યારે બગાસું ખાય ને, યૉન મતલબ બગાસું ખાવું, ત્યારે તો એનું મોઢું બહુ જ મોટું ખુલે. Thinking about him alone was like a thinking about a giant. એક રાક્ષસ જેટલી મોટી બોડી છે. એકચ્યુઅલી જે બહુ નાનું બેબી હોય ને, તમે કેન યુ ઇમેજિન, બહુ નાનું બેબી છે 1 યરનું અથવા 2 યર્સનું, તો એ આપણા લિટલ આપણા પગની ઉપર ઊભા હોય ને આપણે ઉપર ઊભા હોઈએ તો એને તો આપણે જાયન્ટ જ લાગતા હોય ને. જેમ આપણે બહુ મોટો જાયન્ટ હોય અને એના લેગો સાથે ઊભા રહે, એનું ઉપર આપણે જોઈએ, એનો ફેસ જોવા માટે આપણે મોઢું ઉપર જોવું પડે, તો આપણને એ જાયન્ટ લાગે. તો સેમ એઝ વેરી લિટલ કિડ ફીલ લાઈક અ વેરી હ્યુજ બોડી ઓફ અસ. સો ઓલવેઝ શી ફીલ દેટ હિઝ ફાધર્સ બોડી ઇઝ સો બિગ લાઈક જાયન્ટ. એન્ડ નાઉ વન સ્ટોરી અબાઉટ ધ સન્ડે આફ્ટરનૂન. સન્ડે આફ્ટરનૂનમાં શું કરે? On Sunday afternoons, yani every Sunday afternoons, grandmother sent her down to the drawing room to have a nice talk with his father. એટલે કે હંમેશા એને પપ્પા સાથે વાત કરવામાં હંમેશા ડર લાગતો હતો. તો એની દાદી છે, એની ગ્રેન્ડમધર, એને નીચે મોકલતી. યુ જસ્ટ ગો ઇન ધ ડ્રોઈંગ રૂમ એન્ડ હેવ અ નાઇસ ટોક વિથ યોર ફાધર એન્ડ મધર. બટ ધ લિટલ ગર્લ ઓલવેઝ ફાઉન્ડ mother reading the newspaper and father stretched out on a sofa. This is the picture given every afternoon when the grandmother sent her to the drawing room. Then it was the common scene that the mother was busy in reading the newspaper and father was stretched, yani lamba thai gaya che, in the sofa or a couch. Reading, and father stretched out on the sofa and his handkerchief on his face. His feet, એના પગ ક્યાં હોય? His feet was on one of the best cushion. And his feet on one of the best cushion, sleeping soundly and snoring. એટલે એ સુવે જ તો છે, એ સૂઈ ગયા હોય અને સાઉન્ડ સાથે સ્નોર કરે છે, એટલે નસકોરા બોલાવે છે ને, સ્પેશિયલ કાઇન્ડ ઓફ ધ સાઉન્ડ રિલીઝિંગ ફ્રોમ ધ નોસ્ટ્રિલ, ઇટ ઇઝ નોન એઝ અ સ્નોરિંગ. એની નસકોરા બોલાવે છે એના પપ્પા. He sat on a stool, gravely, and he seriously watched him. એટલે નીચે જાય સન્ડે,
એક સ્ટૂલ ઉપર બેસે અને સિરિયસલી એના પપ્પાને નોટિસ કરે કે એના પપ્પા કેટલો અવાજ કરીને સૂતા હતા. અન્ટિલ હી વોક એન્ડ સ્ટ્રેચ્ડ, એટલે ઉઠીને પછી આમ આખું બોડીને સ્ટ્રેચ કરે ને, સ્ટ્રેચ એન્ડ આસ્ક્ડ ધ ટાઈમ, દેન લુક્ડ એટ હર. પછી ડોન્ટ સ્ટેર સો કેઝિયા, મારી સામે આવું ગુરુ ગુરીને ના જોઈશ. યુ લુક લાઈક અ લિટલ બ્રાઉન આઉલ, એટલે તું તો આમ કેના જેવી લાગે છે, આઉલ જેવી લાગે છે, એકદમ ઘૂરી ઘૂરીને જોવે છે મારી સામે. These were the common and simple words or a simple story why the little girl do not like his father. One day when she was kept indoor with a cold, her grandmother told her that her father's birthday was next week. એક દિવસ એક કોલ્ડ હતી, મતલબ શરદીનો દિવસ હતો, એટલે એ ઇન્ડોર્સ હતી, મતલબ ઘરમાં જ રહેવાનું કીધું હતું. એન્ડ હર ગ્રેન્ડ મધર ટોલ્ડ હર, યાની લિટલ ગર્લ, દેટ હર ફાધર્સ બર્થડે વોઝ નેક્સ્ટ વીક, કીધું કે પપ્પાનો બર્થડે તો હવે નેક્સ્ટ વીક છે. એન્ડ સજેસ્ટેડ હર દેટ શી શુડ મેક હિમ અ પિન કુશન ફોર અ ગિફ્ટ, એટલે કે તારા પપ્પાને તું કંઈક ગિફ્ટ આપ. પિન કુશન એવું શું છે, કપડાનું આવું કુશન હોય કે જેની પર પિન ભરાવાની હોય, વેરી વેરી સ્મોલ, કે એની અંદર પિન એટલે જે પિન ભરાવે ને આવી nail like is a pin cushion, is actually used in offices. એટલે એવું કહે છે કે suggested that she should make him a pin cushion for a gift out of a beautiful piece of yellow silk, એટલે કે જો મારી પાસે આ યલો સિલ્ક છે, એટલે કે સિલ્કમાંથી બનાવેલું એક પિન કુશન બનાવીને તું તારા પપ્પાને ગિફ્ટ કર. So what did she do? Then laboriously with a very hard work, laboriously મતલબ with a great effort or a difficulty, એટલે બહુ બધો એફર્ટ આપીને, with a double cotton a little girl stitches 3 sides, એટલે કુશન બનાવ્યું એણે સ્ક્વેર શેપનું, કોઈ બી શેપનું બનાવી શકે, સ્ક્વેર રાઉન્ડ, એણે સ્ક્વેર શેપનું બનાવ્યું અથવા રેક્ટેંગલ શેપનું બનાવ્યું, વોટ એવર, બટ she stitches on the 3 sides, 3 સાઈડમાં સ્ટિચ કરી નાખ્યું, એની બેગ જેવું બનાવી દીધું, ને એક સાઈડ હજી પણ આમ ઓપન છે, ઓકે, એની અંદર ફિલ કરવા માટે 3 સાઈડ. બટ વોટ ટુ ફિલ ઇન ઇટ, અંદર શું ફિલ કરું? That was the question. The grandmother was out in the garden and she wandered into his mother's bedroom to look for a scrap. Scrap yani unwanted material. Scraps એટલે the things which is not necessary. એટલે એની ગ્રેન્ડમધર છે એ ગાર્ડનમાં હતા અને એની મમ્મીના રૂમમાં જાય છે ટુ ફાઇન્ડ સમ સ્ક્રેપ્સ, યાની અનવોન્ટેડ મટીરિયલ. ઓન ધ બેડ ટેબલ, એટલે કે ટેબલની, એના બેડની બાજુમાં એક ટેબલ હોય, એને બેડ ટેબલ કહેવાય. શી ડિસ્કવર્ડ અ ગ્રેટ મેની શીટ્સ ઓફ ફાઇન પેપર, એટલે કે એની પર બહુ બધા શીટ્સ ઓફ પેપર પડ્યા હતા, એટલે કે બહુ બધા પેપર્સ પડેલા હતા એ ટેબલ ઉપર. ગેધર્ડ ધેમ, એને ભેગા કરી દીધા. એન્ડ ટોર ધેમ, ટોર મતલબ મેક ધ પીસીસ ઇન્ટુ ટાઇની પીસીસ, ટોર કરવું એટલે ટુ મેક પાર્ટ્સ, એટલે ફાડવું. એન્ડ સ્ટફ્ડ હર કેસ, એટલે કે જે કેસ હતું, જે કુશન હતું, પિન કુશન હતું, એને સ્ટફ કરવું એટલે અંદર ભરવું, ફિલ વિથ સમથિંગ. એન્ડ શૂડ અપ ધ 4th સાઇડ, એટલે કે અંદર ભરીને ચોથી સાઈડ છે એ પણ ભરી દીધી. ધ નાઇટ વોઝ અ હ્યુ એન્ડ ક્રાય, જ્યારે રાત પડીને ત્યારે હ્યુ એન્ડ ક્રાય યાની એંગ્રી પ્રોટેસ્ટ. અહીંયા બાજુમાં આપેલો છે એના મિનિંગ હ્યુ એન્ડ ક્રાય મતલબ એંગ્રી પ્રોટેસ્ટ, યાની વેરી એંગર એટમોસ્ફિયર ક્રિએટેડ ઇન ધ હાઉસ બીકોઝ ફાધર્સ ગ્રેટ સ્પીચ ફોર ધ પોર્ટ ઓથોરિટી, એટલે કે એક પોર્ટ ઓથોરિટી હતી, એમાં એના પપ્પાને કોઈ ગેસ્ટ તરીકે જવાનું હશે અને એમાં એને સ્પીચ આપવાની હતી. એની બધી સ્પીચ છે રિટન હતી ઇન દેટ પેપર, હેડ બીન લોસ્ટ. રૂમ્સ વર સર્ચ્ડ, રૂમ્સ મતલબ બધા જ રૂમમાં જોઈ લીધું. સર્વન્ટ ક્વેશ્ચન્ડ, બધા સર્વન્ટને બી પૂછી લીધું. તો ફાઇનલી મધર કેમ ટુ કેઝિયાઝ રૂમ. Kezia, I supposed you didn't see some papers on a table in our room. I suppose, યાની I suppose એટલે એવું કહે છે કે હા તે તો જોયા નહીં હોય ને, અમારી રૂમના ટેબલ પર પેપર હતા એ તો તે જોયા નહીં હોય. I suppose, I feel,
Oh, yes, she said. I tore them up for my surprise gift for the father. है ने तो કે હા મેં લીધા છે મમ્મી એને તો મેં ફાડીને મારા કુશનમાં ભરી દીધા. What? Screamed mother. Come straight down to the dining room this instant. નીચે આવો, ચલો અત્યારે નીચે આવો. And she was dragged down. Dragged down મતલબ એનો હાથ પકડીને ઘસીડતા ઘસીડતા. ડ્રેગ કરવું એટલે to pull down by someone else. Yani she was dragged down to where the father was pacing to and fro. Pacing yani moving to and fro. To and fro એટલે આગળ પાછળ. Hands behind his back એટલે કે એના બંને હાથ પાછળ રાખીને આમ તેમ ફરતા હતા. રૂમમાં ત્યાં એને લઈ આવ્યા. Well, he said sharply. Mother explained. હા, શું વાત કરે છે? He stopped. એટલે કે પેસિંગ જે આમ તેમ ચાલતા હતા ત્યાં he stopped and stared at the child. Did you do that? તે કર્યું છે આ? No, she whispered. Mother got up to her room. મમ્મીને એની મધરની મધર કહે છે, એના પપ્પા છે એ મધર કહે છે. Mother got up to her room and fetched down the damn thing. જા તો તમે ઉપરથી ઉપર જાઓ અને એ જે ડેમ થિંગ એણે જે બનાવ્યું છે કુશન એને નીચે લઈ આવો. See that the child's put to bed instant. અને આને ઉપર બેડરૂમમાં લઈ જાઓ. જાઓ ઇન્સ્ટન્ટ એટલે અત્યારે જ એને સુવડાવી દો. એને ઉપર લઈ જાય છે. Crying too much to explain. એક્સપ્લેન કરવા માંગે છે કે મેં શું કામ ફાડ્યા. She lay in the shadow room watching the evening light make a sad little pattern on the floor. એટલે કે એનો દરવાજો બી બંધ છે અને ઇવનિંગ લાઇટ છે એકદમ જે સનસેટ થવા આવ્યો છે, રાત થવા આવી છે, તો એની જે થોડી થોડી લાઇટ બહાર આવે છે એનો શેડો ફ્લોર ઉપર પડે છે. દેટ વોઝ ધ વેરી વેરી સેડ લિટલ શેડો ફોલ ઓન ધ ફ્લોર. The father came into the room with a ruler in his hand. એના હાથમાં રૂલર લઈને આવ્યા, સ્કેલ લઈને આવ્યા. I am going to beat you for this, he said. આજે તો તને બીટ કરવાની છે, મારવાની છે. Oh no no no, she screamed, hiding under the bedclothes. He pulled them aside. એના જે બેડ ક્લોથીસ હતું એનું જે ઓઢવાનો જે પણ બ્લેન્કેટ હતા એને પુલ અસાઇડ, એને બાજુ પર કરી લીધા. સિટ અપ, ઊભી થા, ચલ, he ordered. And hold your hands. ચલો, hold your hands એટલે હાથ આગળ કરો. You must be taught once. તને એક વખત તો ખબર પડવી જ પડે. And for not to touch what does not belong to you. તને એટલે તો ખબર પડવી, તને એક સબક તો શીખાવો. ટોટ મતલબ તને તો સબક શીખાવવો પડે કે you must not touch what does not belong to you. The thing which is not belong to you, you must not touch that thing. But it was your birthday, papa. એવું બોલવા જાય છે. Then down came the ruler. હજી બોલવા જાય છે ત્યાં જ down came the ruler. જે સ્કેલ છે એ નીચે આવી. Right on the little pink palm. કારણ કે તો લિટલ છે એટલે એની પામ પણ એકદમ નાની નાની ને પિંક પિંક છે એટલે કે એના પપ્પાએ જોરથી સ્કેલ એના હાથમાં મારી દીધી. Now hours later, when the grandmother had wrapped her in a shawl, એના દાદીમાએ એને રેપ કરી દીધી શોલમાં. And rocked her in the rocking chair. એટલે કે એની દાદીમાં એને લઈને એના ખોળામાં લઈને રોકિંગ ચેરમાં બેસી ગયા. The child clung to her soft body. Clung મતલબ just hold tightly the body of the grandma by the little girl. What did God make father for? ભગવાને પપ્પા શું કામ બનાયા હશે? She sobbed. Sobbed મતલબ cry with no sound. યાની ડુસકા ભરવા. કોઈ પણ લિટલ બોય કે લિટલ ગર્લ હોય રડી લીધા પછી પણ જે સાઉન્ડ આવે ને એને સોબ્ડ કહેવાય. Go to sleep. સુઈ જા બેટા. Pat મતલબ હીટ slowly on the back. એને પેટ કર્યું કહેવાય.
યુ વિલ ફોરગેટ ઓલ અબાઉટ ઇન ધ મોર્નિંગ. સવાર થઈ તો તું બધું ભૂલી જઈશ કે પપ્પાએ તને માર્યું છે કે નહીં. આઈ ટ્રાય ટુ એક્સપ્લેન ટુ ફાધર. પપ્પાને પણ હું કહીશ કે કેમ તને માર્યું. બટ હી વોઝ ટુ અપસેટ ટુ લિસન ટુ નાઇટ. હા, પણ પપ્પાને આ ખબર પડી એટલે કેટલા બધા અપસેટ થઈ ગયા હતા, એટલે તને માર્યું. અને હું પપ્પાને પણ કહીશ કે તને નહીં મારે હવે. બટ ધ ચાઇલ્ડ નેવર ફોરગેટ. કોઈ પણ નાનું બચ્ચું છે એ ક્યારેય ભૂલે નહીં. નેક્સ્ટ ટાઈમ સી શો હિમ, જેવા એના પપ્પાને જુએ ને, શી ક્વિકલી પુટ બોથ ધ હેન્ડ્સ બિહાઇન્ડ હર બેક. એટલે એના હાથ પાછળ લઈ જાય કે એને મારે નહીં. એન્ડ અ રેડ કલર ફ્લ્યુ ઇન ટુ હર ચીક્સ. એટલે એના ગાલ છે એ રેડ થઈ જાય ઇન ધ ફિલિંગ ઓફ ફ્રાઇટનિંગ, એટલે એના પપ્પાના ડરથી. હવે એક બીજી સ્ટોરી છે. ધ મેકડોનાલ્ડ્સ lived next door. એટલે કે એના નેબરનું નામ છે મેકડોનાલ્ડ્સ. lived next door. they had 5 મેકડોનાલ્ડ્સ. કેમ? કારણ કે હસબન્ડ એન્ડ વાઇફ, એમાંથી જે મેકડોનાલ્ડ્સ ફેમિલી છે એમની બાજુમાં રહે છે. they had 5 children. looking through the gap in the fence. એટલે કે એ બંને વચ્ચે જે ફેન્સ હોય ને, ફોરેનની અંદર તો જે ફેન્સ હોય એ વુડની બનેલી હોય અને એ બંને વચ્ચે નાની નાની ગેપ હોય. તો એના ગાર્ડનમાંથી, એના ઘરમાંથી જે ફેન્સ અક્રોસ એ ગેપમાંથી જુએ છે. ધ લિટલ ગર્લ સો ધેમ પ્લેઇંગ ટેગ ઇન ધ ઇવનિંગ. ટેગ મતલબ દોડ પકડ, એકબીજાને ટચ કરવાનું, દોડી દોડીને પકડવાનું. દેટ ઇઝ ધ ટેગ. પ્લેઇંગ ટેગ ઇન ધ ઇવનિંગ. ધ ફાધર વિથ અ બેબી માઓ ઓન હિઝ શોલ્ડર. એટલે કે એના ફાધર છે એમાં એ માઓ બેબી છે, વોઝ અ યંગેસ્ટ વન, તો એના શોલ્ડર ઉપર છે. Two little girl hanging on his coat pocket and ran around and round the flower beds. એટલે how the MacDonald was also a father, but the kind of father was different as compared to her own father. He was very jolly and very loving father, always be very good with his children. Ran around and round the flower bed, શેકિંગ વિથ લાફ્ટર. એટલે એના પપ્પા છે, એના જે મેકડોનલ્ડ છે એના બધા છોકરાઓ સાથે રમે છે અને કેવી રીતે એ હસે છે, બધાને હસાવે છે. શેકિંગ વિથ લાફ્ટર. વન્સ શી સો ધ બોયઝ ટર્ન ધ હોઝ ઓન હિમ. હોઝ મતલબ ધ પાઇપ ફ્રોમ વેર ધ વોટર કમ્સ આઉટ. એની જે હોઝ છે, જે પાઇપ, પાણીની પાઇપ છે, એને ટર્ન કરી દીધી એના પપ્પા સાઈડ. એન્ડ હી ટ્રાય ટુ કેચ ધેમ. અને એના પપ્પા એ બંને છોકરાને પકડવાની ટ્રાય કરે છે, લાફિંગ ઓલ ધ ટાઈમ. યાની ધીસ ડિપિક્ટ that though the MacDonald was also a father, but he behaves very very differently with his kids. Then it was she decided there were different sort of fathers. એટલે એને ખબર પડી કે ફાધર એવા ના હોય, there are different sorts of fathers. એટલે કે અલગ અલગ ટાઈપના ફાધર્સ હોઈ શકે. Suddenly one day mother become ill and she and grandmother went to hospital. એટલે કે એના મમ્મી એના દાદી બંને હોસ્પિટલ ગયા. The little girl was left alone in the house with Alice the cook. એની જે સર્વન્ટ છે એલિસ, એની સાથે એને છોડીને જતા રહ્યા. There was all right in the daytime. દિવસે તો કંઈ પ્રોબ્લેમ ના થયો, દિવસે કંઈ પ્રોબ્લેમ ના થયો. Now this is the picture about the McDonald's family. Okay, 5 children and he was very jolly, very very happy with his kids. And this little girl seeing the McDonald's and his 5 children through the gap across the fence. The daytime was normal, was not problem. But while Alice was putting her to bed, Alice मतलब any cook છે એ, putting her to bed, she grew suddenly afraid. એને સૂઈ જવાનું કીધું ત્યારે અચાનક જ એ અફ્રેડ થઈ ગઈ, ડરી ગઈ. કે છે what shall I do if I have a nightmare? તું તો હમણાં જતી રહીશ, એ તો રાત થાય એટલે જે કામવાળા છે એ તો એના ઘરે જતા રહે. તો એવું કે છે what shall I do if I have a nightmare? nightmare એટલે નાઇટ ડ્રીમ, બેડ નાઇટ ડ્રીમ. જે રાત્રે જે સપના આવે એને નાઇટમેર કહેવાય.
મને રાત્રે સપના આવશે તો હું શું કરીશ? She asked. I often have nightmares and then Granny takes me into her bed. મને always, most of time I have nightmares. મને રાત્રે તો ડ્રીમ્સ આવે છે, પણ ત્યારે શું કરે? ગ્રેની છે, ગ્રેન્ડ મધર છે, ટેક મી ટુ હર બેડ. આઈ કાન્ટ સ્ટે ઇન ધ ડાર્ક. મને રાત્રે મને અંધારાનો ડર લાગે છે. ઇટ ઓલ ગેટ્સ વિસ્પરી. મને વિસ્પરી લાગે છે આજુબાજુમાં. વિસ્પર્સ, કોઈના અવાજ સંભળાય છે. વિસ્પર એટલે હું રાત્રે એકલું સૂતી હોય તો વિસ્પર એટલે ધીમો ધીમો અવાજ આવો, દેલ હેલ્યુસિનેશન કહેવાય વિસ્પરી. મતલબ મને એવું લાગે છે કે કોઈ છે. યુ જસ્ટ ગો ટુ સ્લીપ ચાઇલ્ડ, સેડ ધ એલિસ. એટલે એની જે કુક છે એવું કે છે એવું કંઈ ના હોય, સુઈ જા ચાલ. પુલિંગ ઓફ હર સોક્સ. એના સોક્સ કાઢી નાખ્યા. એન્ડ ડોન્ટ યુ સ્ક્રીમ, બિલકુલ અવાજ ના કરીશ. એન્ડ વેક અપ યોર પુઅર પા. પુઅર એટલે બિચારા તારા પપ્પાને અવાજ કરીને તું જગાડી ના દેતી, એવું કહે છે. બટ ધ સેમ ઓલ્ડ નાઇટમેર કેમ. જેને રોજે એને જે સપનું આવે છે ને એ જ આવ્યું. ધ બચર વિથ નાઇફ. બચર મતલબ who kill the animal for the meat. not it is hunting નહીં, જ્યાં આગળ મીટ સેલ થતું હોય તો એ નાના પીસ કરતું હોય ને, જ્યાં મીટ વેચાતું હોય એને બચર કહેવાય. વિચ હુ સેલ મીટ, જે મીટ વેચે. એક બચર છે વિથ અ નાઇફ એન્ડ અ રોપ, who came nearer and nearer smiling that dreadful smile. એટલે કે એ સ્માઇલ કરે છે કેવું? that dreadful યાની વેરી ફ્રાઇટનિંગ સ્માઇલ. એટલે કે આપણને ડર લાગી જાય એવી સ્માઇલ કરે છે, નજીક આવે છે, હ હ હ હ હ લાઈક. વેલ શી કુડ નોટ મૂવ, કુડ ઓનલી સ્ટેન્ડ સ્ટીલ. એટલે કે જે બચ્ચર છે એની નજીક આવે છે અને સ્માઇલ કરે છે. વેર શી કુડ નોટ મૂવ, કુડ ઓનલી સ્ટેન્ડ સ્ટીલ. કેરિંગ આઉટ, ક્રાઇંગ આઉટ, જોરથી બૂમો પાડવા લાગી, ગ્રેન્ડમા. શી વોક શિવરિંગ. એ ઉઠી જાય છે, જાગી જાય છે. શિવરિંગ મતલબ શેકિંગ ઇઝ બોડી, ધ્રુજવા લાગવું. ટુ સી ફાધર બિસાઇડ્સ હર બેડ. એણે જોયું કે એના પપ્પા એની બાજુમાં છે. અ કેન્ડલ ઇન હિઝ હેન્ડ. એના હાથમાં કેન્ડલ છે. એટલે કે ત્યારે લાઇટ ઓફ થઈ ગઈ, મતલબ ઇલેક્ટ્રિસિટી કટ ઓફ હતું. જેવી એ મોટેથી ક્રાય કરવા લાગી, એ ડરી ગઈ તો એના પપ્પાએ કેન્ડલ કરી હતી. એવું કહે છે, વોટ્સ ધ મેટર, હી સેડ. શું થયું બેટા? ઓ અ બચર, અ નાઇફ, આઈ વોન્ટ ગ્રેની. એટલે એના નાઇટમેરની વાત કરે છે. હી બ્લુ આઉટ કેન્ડલ. એણે કેન્ડલ બ્લુ આઉટ કરી દીધી, એટલે ફૂંક મારીને એને બંધ કરી દીધી. બેન્ટ ડાઉન એન્ડ કોટ અપ ધ ચાઇલ્ડ ઇન હિઝ આર્મ. બેન્ટ ડાઉન યાની બેન્ડ ટુવર્ડ્સ ડાઉન એન્ડ કોટ અપ, એને હાથમાં લીધી, ઇન હિઝ આર્મ. કેરિંગ હર અલોંગ ધ પેસેજ ટુ ધ બિગ બેડરૂમ. એટલે કે એ લઈ જાય છે, કેરિંગ હર અલોંગ ધ પેસેજ ટુ હિઝ બિગ બેડરૂમ. એટલે કે એના બહુ મોટા પેસેજમાંથી પાસ થઈને એ એના બેડરૂમમાં લઈ જાય છે. અ ન્યૂઝપેપર વોઝ ઓન ધ બેડ. આખા બેડ ઉપર ન્યૂઝપેપર પડેલા હતા. શી પુટ અવે ધ પેપર. પેપરને બાજુમાં મૂકી દીધા. દેન કેરફુલી ટક્ડ અપ. ટક્ડ અપ મતલબ કવર્ડ વિથ અ ક્લોથ. પછી એને બેડ ઉપર સુવાડીને ટક્ડ અપ કરી દીધી. ટક્ડ અપ યાની કવર્ડ વિથ સમ કાઇન્ડ ઓફ ક્લોથ. એટલે કે એને ઓઢાડી દીધું. દેન કેરફુલી ટક્ડ અપ ધ ચાઇલ્ડ. શી લે ડાઉન બિસાઇડ્સ હર. હી લે ડાઉન બિસાઇડ્સ ધ હર. એ પણ એની બાજુમાં. લે ડાઉન એટલે સૂઈ ગયા. હાફ અ સ્લીપ, still with the butcher's smile all about her it seemed. Half asleep, અડધી ઊંઘમાં પણ એ પણ સૂઈ ગઈ હતી. એ ગર્લ છે એ સૂઈ ગઈ હતી. હાફ asleep, still with the butcher's smile all about her it seemed. જાણે એવું હજી પણ એને ડર લાગે છે એવું લાગતું હતું. So she crept મતલબ ક્રિપ થવું મતલબ મૂવ. she moved close to him. એટલે એને હજી પણ ડર લાગતો હતો. snuggled her head યાની મૂવ her head under his arm. એટલે કે એને એટલી બધી ડર લાગતી હતી કે એના આર્મની નીચે, એના પપ્પાના હાથની નીચે એનું હેડ જવા દીધું. and held tightly to his shirt.
Then the dark did not matter. She lay still. પછી અંધારાની એને હવે બીક નહોતી લાગતી. She lay મતલબ lie મતલબ સૂઈ ગઈ. Still. Here, rub your feet against my legs and get them warm, said the father. એટલે એના પપ્પા એવું કહે છે કે તારા પગ છે ને એને મારા પગથી રબ કર, પણ એના પગ છે એમ ઘસ એટલે તારા પગ ઠંડા થઈ જશે. ઇટ વોઝ કોલ્ડ નાઇટ. આગળ કીધું હતું ને એકદમ કોલ્ડ નાઇટ હતી, બહુ એક કદાચ આ ફોરેનની બી સ્ટોરી હોય કે એટલી બધી ઠંડી હતી. એટલે એના પપ્પા એવું કહે છે રબ યોર ફીટ અગેન્સ્ટ માય લેગ્સ એન્ડ ગેટ ધેમ વોર્મ, સેડ ધ ફાધર. Tried out, he slept before the little girl. એટલે કે એણે એવું સ્ટાર્ટ કરી દીધું, એ જે લિટલ ગર્લ છે એના ફીટ છે અગેન્સ્ટ એના લેગ્સ છે એને રબ કરવા લાગી. પણ એટલામાં એના પપ્પા જ પહેલાં સૂઈ ગયા. he slept before the little girl. the funny feeling came over her. એટલે એને એક ફની ફિલિંગ આવી કે મને સુવડાવવા જતાં પપ્પા પહેલાં એ જ સૂઈ ગયા. poor father. not so big after all. એટલા બી મોટું બોડી નથી એનું. and with no one to look after him. મારું લુક આફ્ટર યાની ટુ ટેક કેર ઓફ, એટલે કે મારું ટેક કેર કરવા માટે, મારું ધ્યાન રાખવા માટે તો ગ્રેની છે, મધર છે. પપ્પાનું ધ્યાન કોણ રાખે છે? તો બિચારા જો એમ જ સૂઈ ગયા. હી વોઝ હાર્ડર દેન ગ્રેન્ડમધર. હા, ગ્રેન્ડમધર કરતાં થોડા હાર્ડ છે, બટ ઇટ વોઝ અ નાઇસ હાર્ડનેસ. પણ એમની હાર્ડનેસ બી નાઇસ છે. એન્ડ એવરી ડે હી હેડ ટુ ડુ વર્ક એન્ડ વોઝ સો ટાયર્ડ. પપ્પાને કેટલું બધું કામ કરવાનું હોય એટલે રાત્રે આવે એટલે થાકી પણ જાય. સો ટાયર્ડ ટુ બી અ મિસ્ટર મેકડોનલ્ડ. એટલે he had to work so hard, so he become too tired to be McDonald. એટલે કે એ એટલા બધા થાકી જાય કે મેકડોનલ્ડ ના બની શકે. she had torn up all his beautiful writing. હે ને, એણે એટલી બધી સરસ રાઇટિંગ બનાવી હતી, મતલબ એણે એનું રાઇટિંગ બનાવી હતી સ્પીચ માટે, એને ટર્ન અપ કરી નાખી, ફાડી નાખી. she સ્ટીયર્ડ સડનલી. એ અચાનક એની જે થિંકિંગ છે એના પપ્પાની એ સ્ટીયર્ડ થઈ ગઈ, મૂવ થઈ ગઈ, બદલાઈ ગઈ, ચેન્જડ. એન્ડ સી શાય યાની સી એક્ઝેલ્ડ. વોટ્સ ધ મેટર? આસ્ક ધ ફાધર. એના પપ્પા છે કહે છે કે શું થયું બેટા? અનધર ડ્રીમ, બીજું કંઈ સપનું આવ્યું? એના પપ્પા જાગી જાય છે. ઓ, સેડ ધ લિટલ ગર્લ. માય હેડ્સ, હવે એ આન્સર આપે છે, માય હેડ્સ ઓન યોર હાર્ટ. એટલે મારું હેડ જ્યારે તમારા હાર્ટની નજીક હતું ત્યારે આઈ કેન હિયર ઇટ ગોઈંગ. તો મને તમારું હાર્ટનો જે અવાજ છે આઈ કેન હિયર ઇટ ગોઈંગ, યાની આઈ કેન હિયર ધ સાઉન્ડ ઓફ યોર હાર્ટ બીટ. વોટ અ બિગ હાર્ટ you have got, dear father dear, and your heart is too big. So at last the girl realized that his father is different than the McDonald. Okay, but whatever or what kind of he is really a good father. Okay.